અમારા રાજકોટ કોર્પોરેટ ઓફિસ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનું જે અમારું આગોતરું આયોજન અને પ્લાનિંગ છે એ પ્લાનિંગ અન્વયે અમારા કોર્પોરેટ ઓફિસના તાબા હેઠળ ટોટલ 46 ડિવિઝન ઓફિસ આવી છે અને 287 સબ ડિવિઝન આવેલા છે. એ દરેક સબ ડિવિઝન વાઇઝ અમે રૂટ લેવલે જે અમારે આગોતરું આયોજન પ્રમાણે મેન પાવરનું હોય છે, કોન્ટ્રાક્ટરની ટીમોનું હોય છે, એની સાથે સાથે કોન્ટ્રાક્ટરના મેન પાવરની સાથે સાથે અમારા વ્હીકલ હોય છે, વ્હીકલની સાથે અમારા ટ્રક હોય અથવા ટાવર લેડરની ગાડી હોય, એ બધું જ અમે આગોતરું આયોજન ઓલરેડી કરી લીધું છે. એની સાથે આગોતરા આયોજનમાં દરેકે 12 સર્કલ ઓફિસો છે તો 12 સર્કલ ઓફિસના એરિયામાં જુદા જુદા 66 કેવી જ્યાં આવેલા છે એવા દરેક 66 કેવીઓમાં અમે એડવાન્સમાં પોલ બી ત્યાં નાખી દીધા છે, જેથી કરી કંઈ પોલ પડ્યા હોય તૂટ્યા હોય તો અમે ઇમરજન્સી ક્યાંય સમય ના બગડે એના માટે પોલ બી અમે ત્યાં તૈનાત કરી દીધા છે. એની સાથે સાથે કોઈ ટ્રાન્સફોર્મર ડેમેજ થાય અથવા ફેલ થાય તો એના માટે અમે ટ્રાન્સફોર્મર સાઇટ પર એવા 62,000 સમથિંગ અમે ત્યાં તૈનાત રાખ્યા છે દરેક રૂટ લેવલે સબ ડિવિઝન લેવલ સુધી. બીજું ખાસ મારે આપના માધ્યમથી દરેક મારા જનતા, મારા વાલા ગ્રાહકો મિત્રોને નમ્ર અરજ અને વિનંતી છે કે ચોમાસાના ભાગરૂપે ક્યાંક એવા વીજ વિક્ષેપો થાય, પોલ પડે, ઝાડ પડે અને કોઈ ફરિયાદો થાય, અમારા દરેક ફોલ સેન્ટરમાં પહેલાં તો ત્યાં દરેક ગ્રાહકોને, જનતાઓને ખ્યાલ જ છે કે ફોલ સેન્ટરનો આ નંબર છે, એ દરેક ફોલ સેન્ટર પહેલાં કોન્ટેક કરે. એની સાથે સાથે અમારા પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ છે, એ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસમાં બી ટોલ ફ્રી નંબર 24 કલાક ચાલુ છે. એમાં એક 19 1 22, બીજો છે 1800 233 155 333 છે. એની સાથે સાથે વોટ્સઅપ નંબર બી કાર્યરત છે 95 120 19 1 22. અને વધુમાં આ ચોમાસાના આગોતરા આયોજનના ધ્યાનને અને અમે 1/6/26થી રૂટ લેવલે અમારે સર્કલ ઓફિસમાં કંટ્રોલ રૂમ બી ચાલુ કરી દીધું છે અને અમારા કોર્પોરેટ લેવલે બી કંટ્રોલ રૂમ છે. એ કંટ્રોલ રૂમના માધ્યમથી બબે કલાકે જે કંઈ વીજ વિક્ષેપો હોય એના અમે ડેટા લઈ સમયસર ગ્રાહકોને સારો અને સમયસર પાવર મળે એના માટે આગોતરા આયોજન કરી લીધું છે. અને જે મારા વીજકર્મીઓ જે કર્મયોગીઓ છે, જે આવા ચોમાસા દરમિયાન ક્યાંક વધારે વાવાઝોડું, કંઈક પવન, ક્યાંક આવું થયું હોય તો હર હંમેશા લોકોને સારો પાવર આપવા માટે તત્પર રહેશે અને કરે છે. તો એ બી આપણા જ પરિવારના મિત્રો છે, મારા કર્મયોગીઓને, એ લોકોને બી સાથ સહકાર આપવો, જેથી કરી આપણે સારામાં સારો વહેલી તકે પાવર સપ્લાય આપી શકે. એ માટે બી આપના માધ્યમથી દરેક મારા જાહેર જનતાઓને નમ્ર વિનંતી અને અરજ કરું છે, જેથી કરી આપણે ધીરજ રાખીએ તો આપણે વહેલામાં વહેલો પાવર આવી શકે. અને આપના માધ્યમ દ્વારા દરેક જનતાને અમારા નમ્ર અરજ અને વિનંતી.